ચાલો આજે છે ને દક્ષિણામૂર્તિ બાલ મંદિરના પ્રાંગણની મુલાકાત લઈએ. અહીંયા જો ગીજુભાઈનું ઘર છે ડાબી બાજુ, અને જમણી બાજુ એક મોટો હોલ છે બાલ પમરાટ. અને અહીંયા 2.5 થી 6.5 વર્ષના બાળકો બાલ મંદિરમાં ભણવા આવે તો ત્યાં બાલ મંદિર ટેકરી પર છે, એટલે જવા માટે આ રીતનો એક સરસ મજાનો રસ્તો છે. અને ત્યાંથી આમ ઉપર જઈએ એટલું સરસ વાતાવરણ, તમને કદાચ પક્ષીઓના અવાજ પણ આવતા હશે. અને ઉપર ચડી એટલે ટેકરી પર ડાબી બાજુ દક્ષિણામૂર્તિ બાલ મંદિરની સરસ મજાની બિલ્ડિંગ આપણે જોઈ શકીએ છીએ. અને આ 2.5 થી 6.5 વર્ષના જે બાળકો છે એમના અનુરૂપ એટલું સરસ મજાનું એમણે પ્રાંગણ વિકસિત કર્યું છે કે લોકો પ્રકૃતિના ખોળે રમી શકે. વડલા પર આવી સીડીઓ મૂકેલી હોય અને સરસ મજાના નાના નાના હિંચકા હોય, લપસણીઓ હોય, અને સિમેન્ટની લપસણીઓ બનાવેલી છે. હું તમને બતાવું આગળ આવે. જો એક ગાર્ડનથી બીજા ગાર્ડન સ્ટેપ વાઇઝ જવા માટે આ રીતની લપસણીઓ તૈયાર કરી છે. અહીંયા સરસ આવા પણ કૂવો, વાડી, ભૂશીર શું છે એવું બધું સમજાવવા માટેનું નાનું નાનું તૈયાર કરેલું છે. બાળકો સરસ રમતા રમતા શીખે. અહીંયા અત્યારે લગભગ 750 જેટલા બાળકો આ બાલ મંદિરમાં આવે છે. તો જો, અને ખૂબ સરસ પ્રાંગણ વિકસિત કરેલું છે. તો નાની મસ્ત મજાનું ઘર બનાવેલું છે. અહીંયા આમ ઉપર ચડવા માટે સીડી નહીં પણ આવા વ્હીલ બનાવેલા છે એટલે બાળક ચડી શકે. અને આ મને ખૂબ ગમ્યું. જો કેવી સરસ લપસણી છે, એક ઉપરથી નીચે સુધી બાળક સરકતું જાય. અને ત્યાંની પાળીઓ પર આવા અધૂરા ચિત્રો કરેલા છે એટલે બાળક એને પૂરા કરી શકે બેસીને. અને આ બાજુ એક બીજો બગીચો છે, એમાં જો આવી લપસણીઓ છે. અને દરેક હાઈટ બોડીના બાળકો ખાઈ શકે એવા હિંચકા, લપસણીઓ અલગ અલગ હાઈટ પર સરસ બનાવેલા છે. જો ખૂબ સરસ બગીચો છે. જો સરસ મજાની કેટલી બધી લપસણીઓ, કેટલા બધા હિંચકા. બાળક સવારે આવે ને એટલે સરસ અહીંયા રમતું રમતું જ જાય. આ ચકડોળ મોટો બધો છે. જો અહીંયા એક નાનકડો કૂવો છે, આમ ગામડાનું દ્રશ્ય બનાવ્યું છે. અને કૂવામાંથી પાણી નીકળે ને ધારિયા મારફતે નાના નાના ખેતરો કરીને ત્યાં સરસ વાવેલું છે. અને અહીંયા બાજુમાં એક નાનકડું નળિયાવાળું ઘર બનાવેલું છે, એટલે એક ગામડાનું દ્રશ્ય પણ સરસ મજાનું બનાવેલું છે. નેક્સ્ટ વિડીયોમાં બાલ મંદિરની અંદર ચાલતી ખૂબ રસપ્રદ પ્રવૃત્તિઓ બતાવીશ. નાનાભાઈ ભટ્ટ અને ગીજુભાઈ બધે ખૂબ સરસ કામ કર્યું છે, ખૂબ સરસ સિંચ્યું છે આ દક્ષિણામૂર્તિને.